બોલો. હા હલો, સારાદીન બોલું. બોલો. શું આ નિશાળા કમ્પ્લીટ થઈ છે કે નહીં થઈ? ચાલુ જ છે. હા, ચાલુ જ છે કામકાજ. કામકાજ ચાલુ હે. હા. અને આ નિશાળ બનાવી તમે પાણી કેટલી વાર પાયું હોય ને? શું કહો છો? પાણી પાણી આપણે દિવાલ બનાવવા આ પ્લાસ્ટર મારે તો દિવાલના પાણી તો છાંટવું પડે ને દાડાનું 2 થી 3 વાર. આ તો ચાલુ જ છે. છાંટે જ છે રોજ સવારમાં. 15 દી નહીં છાંટ્યું. હું આ બાજુના ખેતરવાળો બોલું. કયું પ્લાસ્ટર કર્યું? પ્લાસ્ટર તો અત્યારે કે ચાલતું જ નહીં. બાયલું બાયલું એ એકે તો નહીં કર્યું ને તમને નહીં ખબર? એટલે અત્યારે થોડું કર્યું, એ તો ક્યારનું કર્યું છે. ક્યારનું કર્યું પણ પેલાનું એક વખત નહીં છાંટ્યું. એમ કહું, ક્યારનું કર્યું મને ખબર. છાંટેલું જ છે ભાઈ, છાંટેલું જ છે. ફોટા એક જ વખત ફોટો હું આ બાજુના ખેતરવાળો જ બોલો મોટા ભાઈ. રોજે રોજ છાંટે. એની અંદર રોજ સવારમાં ને સાંજે છાંટે જ છે પાણી. પાણી તો છાંટે જ ને. કમ્પ્લેટ એમ ને. અને આની વેલિડ તમે કેટલું દેવાનું આનું? કેટલા વેલિડ હાલશે આ? એટલે કેટલા વર્ષનું એગ્રીમેન્ટ આ? કેટલા વર્ષનું ચાલશે? પેલા ત્યાં પૂછી લેજો ને ટીઆરપી ને. એટલે તમને નહીં ખબર? ટીઆરપી ને પૂછી લેજો. ટીઆરપી ને તમને નહીં ખબર? એમ કહું તમને ગુજરાતી ના, કહું. મને નથી ખબર. નહીં, ના, મને નહીં ખબર. ગુજરાતી મને નહીં આવડતું ને એટલે મને નહીં ખબર. આ તો કઈ નહીં વાંધો. આની પર આરટીઆઈ કરવાનો અમારે, બરોબર? કરો તમારે પેલા કરો એ બધું. હા બસ. હા, કરો વાંધો નહીં. હા, અને રો તમારો નંબર 1 લઈ લો. લઈ લો. અને ક્યાંથી બોલો તમે? અમદાવાદ થી, ગાંધીનગર થી. એટલે અમદાવાદ કે ગાંધીનગર બે ના બોલો તમે, એક બોલો ગમે. ભાઈ હું અમદાવાદે રહું છું, ગાંધીનગરે રહું છું, વિરમગામે રહું છું. સારું હાલો, વાંધો નહીં. જા રો. તમારે જ્યાં તમારે ઠીક લાગે ને ત્યાં કરતો કોઈ વાંધો નથી. કોઈ વાંધો નહીં ને? બરાબર. અમને કોઈ વાંધો નથી. અમે તો તમે કહેતા હોય તો અમે તો સ્કૂલ અત્યારે લઈને હાલતા થઈ જઈએ. અમારે તો બનાવી જ નહીં. આ તો પરાણે અમને બનાવડાવે છે અહીંયા. એટલે પરાણે બદલાવો મતલબ તમે મફત બનાવરાવો? અરે એમને તમને મફત બનાવરાવે? હા, તો મફત નુકસાન જ છે આમાં. અમારે કઈ લેવાનું એટલે એમ નથી. નહીં, તમે મફત બનાવો. હા, એટલે મફત બનાવો તો એમ કે અમે લઈને સ્કૂલ લઈને હાલતા થઈ જઈએ એટલે મફતમાં બનાવી છે. એટલે આ ક્યારે આવવાના તમે? એટલે રૂબરૂ ગામ ના આવીને 5-25 માણસ. તમારે છે ને ટીઆરપી ને જે કેવું એ કહેવાનું. અમને કઈ કહેવાનું. અમારે તમને કહેવાનું કોઈ હક જ નથી. એટલે ચિયા ટીઆરબી ટીઆરપી સર્વ શિક્ષા અભિયાનના જે હોય ને એન્જિનિયરો, એમને તમારે કહેવાનું. અમને કઈ કહેવાનો હક જ નહીં તમારે. એટલે તમને પૂરતો સામાન નહીં દેતા હોય તો અમને કમ્પ્લેન કરો ને ગામના ને. શું અમે કાલ ઓલા ખાલી એટલે તો દિવાલ વિડીયો પડ્યો જ છે. જો કે દિવાલ ઓલા પાડામાં હાથે ને એક હાથે પાડે ને વિડીયો પડ્યો જ છે અમારી જોડે, બરોબર? બસ. પછી ઓલો હરિયો ખેંચે તમારા ઓલા પિલર માં, હરિયો ખેંચે તો નીકળી જાય, બરોબર? આખો પિલર નું લૂલું નીકળી જાય, બરોબર? પિલર માં કોઈ હરિયો ખેંચે, ગમે ત્યાં બનાવ્યો હોય તમે પિલર, અહીંયા હરિયો ખેંચે તો પિલર નીચો હરિયો બહાર નીકળે કે ના નીકળે? એ તો કયો આપડે પિલર બનાવ્યો ગમે તમારા વિડીયો પડ્યા છે અમારે. કે તમે ચાર આવશે ઈ કોને? એટલે વિડીયો સાથે અને અમારી આખી ટીમ જ આવશે. એમાં તમે ડાયરેક્ટ કમ્પ્લેન જ કરી દો ઉપર કમ્પ્લેન નહીં, તમે પેલા આવો તો ખરા. તમારા રૂબરૂ અમારે જોઈશે. અમે હું તમારી જોડે વાત કરવા માટે બંધાયેલો જ નથી. તમારે ઉપર વાત કરી દેવાની, જે કરવી એ તમારે ડાયરેક્ટ જ વાત કરી દેવાની. તમારે ક્યાં ઉપર વાત કરવાની? એટલે તમે નહીં આયા આવતા? ગાંધીનગર જ વાત કરી દેવાની ડાયરેક્ટ. તમારે ગાંધીનગર જ વાત કરી દેવાની સીધા. સારું, વાતો નહીં, કઈ વાતો નહીં. હાલો, હા, ડાયરેક્ટ એ જ કરવાનું. અમને શું લે ફોન કરવો જોઈએ તમારે? 1 મિનિટ રહેજો. પ્રૂફ માટે કઈક જોઈશે ને કે તમે બંધાયેલા નથી આમાં. રહેજો, રેકોર્ડિંગ ચાલુ કરી દેતા કહી દો. હા બોલો. હા, પેલા તમે તમે કોણ બોલો છો? તમે આમાં બંધાયેલા હમણાં જે કીધું એમાં કહી દો અમને. પણ તમે કોણ બોલો છો? નામ તો બોલો. ગામનો નાગરિક બોલો. હા, ગામનો નાગરિક બોલો હોય. પણ ગામનો નાગરિક નું નામ હોય ને. ગામનો નાગરિક બોલું. તમે બોલો જે અત્યારે બોલ્યા હતા કે મારી તમે ગામના નાગરિક નું નામ તો બોલવું પડે ને પેલા તમારે, કે હું આ માણસ બોલું છું અને હું અહીંયા સ્કૂલ ઉપર આ કામ થી આવ્યો છું, મને આવું કઈક લાગ્યું છે, એના માટે હું એમને પૂછું છું, તો એમાંથી મને શું જવાબ આપે છે, એવી રીતના બધું આપવું એવી રીતે હોય. તમે જે જવાબ આપ્યો મારે અત્યારે જવાબ જોઈએ આમાં. બોલો ને. હા, તો તમે પેલા બોલો આ બધું, એટલે હું બોલું પછી. હું પેલા મેં એવું કીધું કે ઓલી સ્કૂલ માં આપણે દિવાલ કાલ બનાવી હતી મારી. પેલા એવું નહીં, પેલા એવું. હવે તમારું નામ શું છે? 1 મિનિટ રહો, ચાલુ જ કરું. તમે બોલો. તમે જે છે કાલ અમે આ સ્કૂલે આંટો મારો આવેલા 2-3 ફ્રેન્ડ. તમારું નામ શું છે? નામ ની વાત જો તો ગામનો નાગરિક છું. એક ગામનો નાગરિક એવું ના. તમારા ગામના તો બહુ બધા નાગરિક છે, પણ નામ શું તમારું? મારું નામ પરેશભાઈ. પરેશભાઈ. તમારું નામ શું? તમારું નામ શું હોય બોલો ને પેલા. તમારું નામ બોલી દો આમાં એકવાર. હા, પણ તમે બોલો એટલે હું કહી દઈશ. મારું નામ રવિ છે. રવિ ને આખું નામ બોલો તમારું જે હોય. રવિ ઠક્કર. રવિ ઠક્કર. ઓકે. મારું નામ આખું બોલી જાવ. પરેશભાઈ. પરેશ જ તે, બીજું કઈ નહીં.
આખા તો આખું નામ મારે કીધું એવી કમ્પ્લેન રીતના નથી તમારું આખું નામ કહી. તમે શું કરશો? મારું કમ્પ્લેન સાંભળી લો ને, મારું નામ જાણવાની કઈ જરૂર નહીં તમારે. અરે પણ તો નામ તો કેવું પડે ને તો અમને ખબર પડે ને અમે કોની જોડે વાત કરીએ. ફોનમાં થોડું દેખાય અમને. નામના નાગરિક બોલવી યાર. એટલે પણ એવું ના હોય, આખું નામ તો હોય ને. પાકિસ્તાન થી કમ્પ્લેન કરવા આવ્યા છીએ? એટલે મેં એવું કીધું પાકિસ્તાન થી તમે આવ્યા એવું. ગામનો નાગરિક તરીકે હું કાંઈ આવ્યો હું, મારી જવાબદારી અરે આ પણ નામ તો હોય ને કંઈક તમારું. મેં કેમ મારું આખું નામ દીધું તમને? કે નામ બોલો કે વાંધો જ મને કહો. મારે કમ્પ્લેન થી મહત્વ, નામ થી મહત્વ નહીં. તમે આ કહો તો પછી ઓલી મને ફરિયાદ શું એ લાગતું એનું કહો છો? સોલ્યુશન આવશે કે મને નહીં શું આવે લાગતું કહો ને હશે? પહેલા. તમે ડાયરેક્ટ જ્યાં કમ્પ્લેન કરી ત્યાં કરી દો, હું જવાબ એમને આપી દઈશ. એવું નહીં, તારે મારી વાત સાંભળો કે અમે આ હક, અમારો હક છે કે નહીં આ અમારે બોલવાનો, એ કહી દો ને પેલા એકવાર. આમાં મને બોલવાનો હક નથી. તમારે બોલવું હોય તો તમારે ડાયરેક્ટલી ત્યાં ટીઆરપી હોય, ડીપી હોય કે પછી કોઈ અહીંયા ઉપર ગાંધીનગરમાં તમે જઈને કમ્પ્લેન કરો, એ બધાને બોલવાનું. મને કોઈ બોલવાનો હક નથી તમને. એટલે કોન્ટ્રાક્ટર ને અમે કોઈ કમ્પ્લેન ના કરી શકીએ એવું થયું ને? ના, તમે અમને ડાયરેક્ટ ના કરી શકો. તમે પેલા સાહેબોને કરી શકો અને અમે સાહેબનું સાંભળીએ એમ. એટલે અમારું ના સાંભળો, ગામના નાગરિક નું તમે ના સાંભળો એવું થયું ને? ગમે એ હોય તો હું ચાલે. એવું નથી કહેતો ગામના નાગરિકનું ના સાંભળીએ, અમે એમના દ્વારા સાંભળીએ. હું એમ કઉ છું તમે સરપંચ જ રહેતા હો, સરપંચ દ્વારા અમે સાંભળશું. એટલે એમ નથી કહેતો, તમે અમારો કોઈ તમે અધિકાર આચાર્ય નથી સાહેબને કહો, બોલવાનો. આચાર્ય સાહેબને કહો, આચાર્ય સાહેબનું અમે સાંભળશું. ગમે એ કરીને ચાલ્યા જાઓ તો અમારે નહીં બોલવાનું ગામ લોકોને, એવું થયું ને તમારો મિનિંગ? તો મેં એવું કીધું જ નથી. તમે કહો છો કે તમારો કોઈ અધિકાર મેં ક્યાં એવું કીધું? મેં તો એવું કીધું તમારે એવું કેવું